હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ગરમીમાં સાંજ માટે એક બેસ્ટ અને નાની એવી રેસીપી લઈને આજે હું આવેલી છું. પચવામાં એકદમ હળવું, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ જ સરળ છે. વધારે કિચનમાં ઊભા પણ નહીં રહેવું પડે અને ખાસ ખાધા પછી પેટ ભારે પણ બિલકુલ નહીં લાગે. રેગ્યુલર થેપલા, મુઠિયા, ઢેબરા, ઢોકળા, ભજીયા ખાઈ કંટાળી ગયા હોય અને એક પણ ટીપા તેલ વગર કંઈક નવું ટેસ્ટી બનાવવું હોય તો ઝટપટ બનતી આ રેસીપી બેસ્ટ છે. દૂધીનો ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરીશું, તો તેના માટે અહીંયા મેં એક મોટી સાઇઝની દૂધી લીધી છે. દૂધી છે એ ખૂબ મોટી છે, તો આપણે એના બે ભાગ કરી લઈએ અને તેની ઉપરનો ભાગ હટાવી અને તેની છાલ આપણે હટાવી લેવાની છે. દૂધીને પહેલેથી જ આપણે ધોયેલી છે, તો આગળ આપણે ધોવાની જરૂર નહીં પડે. અને દૂધી છે બને ત્યાં સુધી આપણે કુમળી લેવાની છે, જેથી કરીને આપણી રેસીપી છે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય અને સાથે રેસીપીનો ટેસ્ટ પણ સારો આવે. જનરલી દૂધી ખાવાનું કોઈ પસંદ નથી કરતું, પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી બનશે. હવે છાલ હટાવ્યા પછી મેં અહીંયા જાડા હોલવાળી ખમણીથી આપણે દૂધીને ખમણી લેવાની છે. તો જો અહીંયા કુમળી દૂધી હોય તો આખી આ રીતે ખમણી લેવાની છે, પણ બીજવાળો ભાગ હોય તો તેને હટાવીને ખમણવાની છે. હવે દૂધીનું છીણ આપણે એક વાટકીના માપથી જોઈએ તો એક વાટકી જેટલું અહીંયા દૂધીનું છીણ રેડી થયું છે. તો હવે આ દૂધીના છીણને આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું. અહીંયા અંદાજે એક વાટકી જેટલું દૂધીનું છીણ થયેલું છે, તો આગળ એ પ્રમાણે જ આપણે બીજી વસ્તુ એડ કરવાની છે. તો અહીંયા મેં એક વાટકી ભરી અને સામે રવો એડ કરી દઈશું. અત્યારે મેં ઝીણા રવાનો ઉપયોગ કરેલો છે. જાડો રવો તમે લેતા હોવ તો થોડો મિક્સરમાં આપણે તેને ચલાવી લેવાનો છે. સાથે જ અહીંયા મેં 5થી 6 ચમચી જેટલો બેસન એડ કરી દીધો છે. બેસન જરૂરથી એડ કરવાનો. હવે એડ કરીશું 1 ચમચી ભરીને કસૂરી મેથી. કસૂરી મેથીનો ટેસ્ટ આમાં મેઇન છે, ખૂબ સરસ એવો આવે છે, એટલા માટે ઉમેરવાનો. 1 ચપટી જેટલી અહીંયા હિંગ ઉમેરી દીધી છે. ત્યાર પછી અહીંયા સફેદ તલ એડ કર્યા છે 1 ચમચી ભરીને. થોડી 2 ચપટી જેટલી અહીંયા ઉમેરી છે હળદર. મીઠું આપણે આ નાસ્તામાં સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે. આશરે જોઈએ તો અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું ઉમેર્યું છે. 1 ચમચી જેટલો ઉમેર્યો છે ધાણા જીરું પાવડર અને સાથે ઉમેર્યું છે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું. કેમ કે અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો, એટલે લાલ મરચુંનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. આદુને પીસી અને પછી એડ કર્યું છે. ત્યાર પછી એડ કર્યા છે 2 થી 3 ચમચી જેટલા લીલા ધાણા, તેને પણ ઉમેરી દઈશું. અને હવે આપણે અહીંયા મેં છાશનો ઉપયોગ કર્યો છે, કેમ કે આપણે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. તો અહીંયા મેં 1 વાટકી છાશ લીધી છે. તો જો દૂધી છે એ કેટલું પાણી છોડે છે એ પ્રમાણે છાશનો ઉપયોગ કરવાનો રહેશે. તો શરૂઆતમાં બધી છાશ એડ નહીં કરીએ, જેમ જરૂર લાગતી જશે તેમ આપણે છાશ એડ કરતા જવાનું છે. હવે તમારે છાશની જગ્યા પર દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે દહીં અને થોડું પાણી મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો. દહીં છાશ ન હોય તો તમે પાણી સાથે પણ આ નાસ્તાને બનાવી શકો છો, પણ તેનો ટેસ્ટ તમારે વધારે રાખવો હોય તો દહીં કે છાશનો ઉપયોગ કરશો તો આ નાસ્તાનો ટેસ્ટ વધારે આવશે. હવે બધું જ એકદમ સારી રીતે થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને આ નાસ્તાને રેડી કરી લઈશું, તેનું બેટર. વધારે આપણે આ નાસ્તાને પાતળો નથી કરી દેવાનો, તેનું જે બેટર છે ઢીલું નથી કરી દેવાનું, એટલા માટે થોડી થોડી છાશ એડ કરવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે દૂધી આપણે સારા એવા પ્રમાણમાં લીધેલી છે, તો તે પાણી છોડશે, એટલા માટે બેટર થોડું ઘટ્ટ જ રાખવાનું છે. તો બેટર ઘટ્ટ એવું રેડી થઈ ગયું છે. હવે તેની અંદર આપણે અહીંયા બારીક કટ કરેલું એવું 1 ચમચી જેટલું લસણ ઉમેરીશું. આ રીતે સેન્ટરમાં રાખીશું અને તેની ઉપર આપણે 2 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીએ. એકદમ ગરમા ગરમ તેલ ઉપર રેડીશું 1 થી 2 ચમચી જેટલું. આવું કરવાથી આપણો નાસ્તો પોચા રૂ જેવો બનશે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બનીને તૈયાર થાય છે. અને છાશ છે એ મેં મોડી લીધી છે, એટલા માટે લીંબુનો રસ એડ કર્યો છે. તમે ખાટી છાશનો ઉપયોગ કરતા હોવ તો લીંબુનો રસ આપણે લેવાની બિલકુલ જરૂર રહેતી નથી. આ નાસ્તો છે એ ખાટો, મીઠો અને તીખો બને છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી અહીંયા મેં ટ્રેને એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધી છે. ત્યાર પછી જે બેટર આપણે ઘટ્ટ બનાવીને રેડી કર્યું છે તેને એડ કરી દેવાનું છે.
જો હું તમને વારે વારે એક વાત કહેતી જાઉં છું કે બેટર છે એ થોડું ઘટ્ટ જ રાખવાનું છે. જે દૂધી લીધી છે એ સારા એવા પ્રમાણમાં છે, એટલે સ્ટીમ થશે ત્યારે તે દૂધી પાણી છોડશે ને એટલા માટે. જો બેટર પાતળું હશે તો તેને ચડવામાં વધારે ટાઈમ લાગશે એટલે, અને બેટર ઘટ હશે તો નાસ્તો ફટાફટ બનીને રેડી થઈ જશે. ઉપરથી હું અહીંયા કટ કરેલું ઝીણું સમારેલું લસણ ઉમેરી રહી છું, અને થોડા એવા સફેદ તલ પણ આ રીતે આપણે સ્પ્રિંકલ કરવાના છે. અને તેની સાથે એકદમ છીણેલી જે ગાજર છે તેને પણ એડ કર્યું છે. નાસ્તાનું એકદમ સારો લુક આવે એ માટે જનરલી બાળકો સારું દેખાય ને એ જલ્દી ખાઈ લેતા હોય છે ને, એટલા માટે થોડું આપણે આવી રીતે ગાર્નિશિંગ કરીને નાસ્તો બનાવીશું તો દેખાવમાં પણ સારો લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. થોડા ઉપરથી અહીંયા મેં ધાણા પણ ઉમેરી દીધા છે. અને હવે આ નાસ્તાને આપણે સ્ટીમ કરીશું. તો તેના માટે મેં સ્ટીમરને પહેલાંથી જ પાણી મૂકી અને ઉકળવા માટે મૂકી દીધું હતું. તો હવે આ નાસ્તાને આપણે તેની અંદર એડ કરી દઈશું, અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર અહીંયા આપણે એડ કરી દેવાનું છે. અને હવે આ નાસ્તાને આપણે ઢાંકણ બંધ કરી ગેસની હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી દેવાનો છે. 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તાને ખોલીને જોઈએ તો આ રીતે ચાકુની મદદથી ચેક કરી લેવાનું. એકદમ ચાકુ ક્લિયર આવે એટલે આપણો નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે, અને તમે જોઈ શકો છો સરસ એવો નાસ્તો ફૂલી ગયો છે. તમે જો પહેલીવાર બનાવતા હોવ તો તેને આ રીતે ચેક કરી લેવાનો. હવે તેને ઠંડો થવા માટે બહાર કાઢી અને થોડીવાર મૂકી દેવાનો છે. ત્યાર પછી મેં અહીંયા પીગળેલું બટર ઉપર એડ કરી દીધું છે. તમારા બાળકોને જો ચીઝ પસંદ હોય તો તમે ચીઝ પણ અહીંયા એડ કરી શકો છો. ગરમા ગરમ ઢોકળા ઉપર એકદમ સરસ અહીંયા બટર મેં લગાવી દીધું છે, એટલે એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. લસણ જે આપણે બારીક કટ કરેલું ઉપર લગાવેલું છે, અને ઉપરથી ગરમ ગરમ બટર લગાવી દઈશું એટલે આપણા નાસ્તામાં 4 ચાંદ લાગી જવાના છે. તો જો તમે ઢોકળા પહેલેથી જ બનાવીને રાખી દો અને જમવા ટાઈમે આ રીતે ઉપરથી ગરમ ગરમ બટર લગાવી અને સર્વ કરો તો એકદમ સરસ ખાવાની મજા પડી જાય. અને ઇન્સ્ટન્ટ આપણે આ ઢોકળા ગરમા ગરમ બનાવવા પણ નહીં પડે, પહેલેથી બનાવીને રાખી દઈએ તો એકદમ સરસ મોટા મોટા 4 ટુકડામાં હવે એને કટ કરી લીધા છે. હા, જો તમને અત્યાર સુધીનો વિડીયો જોયા પછી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો જો અહીંયા આપણા ઢોકળા છે એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. ઘરમાં બાળકો હોય તો તેને જરૂરથી આ નાસ્તો એકવાર બનાવીને આપજો, અને પ્લીઝ મને સપોર્ટ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.